હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવા ઇમ્યુનિટી બૂસ્ટ ખાંડનો ઉપયોગ કર્યા વગર આમળા ગટાગટ બનાવીશું. આ આમળા ગટાગટને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. જો તમારા બાળકો આમળા ન ખાતા હોય તો તમે એકવાર આવી રીતના કેન્ડીની જેમ આમળા ગટાગટ બનાવીને દેશો તો એ ખુશી ખુશી ખાઈ જશે. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો, અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આમળા ગટાગટ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં 500 ગ્રામ જેટલા આમળા લીધા છે, અને આમળાને 2 થી 3 વખત પાણીથી ધોઈ અને કોટનથી સારી રીતના ડ્રાય કરી લીધા છે. હવે આપણે આમળાને બાફીશું, તો તેના માટે એક કડાઈમાં 3 ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે અને એક કાંઠો રાખ્યો છે. હવે કાંઠા ઉપર એક ચારણી રાખી અને બધા જ આમળાને આવી રીતના આપણે ગોઠવી દઈશું. અહીંયા આ આમળાને હું વરાળમાં જ બાફી રહી છું, જેથી આપણે એને ડ્રાય થવા દેવામાં અથવા તો તેનું મોઇશ્ચર દૂર થવા દેવામાં જાજો એવો સમય નહીં લાગે. અહીંયા જો તમે આ પ્રોસેસને કુકરમાં પણ કરી શકો છો, પણ આમળાને કુકરમાં બાફવાથી પાણી નિતારવામાં થોડોક એવો સમય લાગી શકે છે. એટલા માટે હું આવી રીતના ચારણીથી વરાળમાં બાફી રહી છું. હવે બધા જ આમળાને મેં ચાણીમાં સારી રીતના ગોઠવી લીધા છે. હવે તેને ઢાંકણ ઢાંકી 12 મિનિટ માટે કે પછી 15 મિનિટ માટે એને આમળા સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું. તો ચોક્કસથી આ વિન્ટરમાં આમળા ગટાગટ બનાવજો. અત્યારે બજારમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં આમળા પણ મળી રહ્યા છે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો, આપણે આમળા છે એ સારી રીતના સોફ્ટ થઈ ગયા છે અને સારી રીતના કૂક થઈ ગયા છે. આમળાને સારી રીતના કૂક થવા દેવા જરૂરી છે, કારણ કે આપણે પેસ્ટ બનાવવાની છે. આમળા સારી રીતના કૂક થયેલા હશે તો જ વ્યવસ્થિત એની પેસ્ટ બનશે. હવે અહીંયા આમળાને મેં એક પ્લેટમાં કાઢી લીધા છે. હવે એને થોડી વાર માટે એને ઠંડા થવા દઈશું. હવે આમળા છે એ સારી રીતના ઠંડા થઈ ગયા છે. હવે એને આપણે ઠળિયાથી આવી રીતના નાના નાના ટુકડામાં આવી રીતના ઠળિયાથી અલગ કરી લઈશું. તો એકદમ સારી રીતના આમળા છે એ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. તો આવી જ રીતના બધા જ આમળાને ઠળિયાથી આપણે અલગ કરી લઈશું. અને આ આમળા ગટાગટ ખાવામાં એટલા જ ચટપટા અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે જો તમે એકવાર આવી રીતના બાળકોને ખવડાવશો ને તો બાળકોને તો વારંવાર આ તમારે આમળા ગટાગટ બનાવવાની ડિમાન્ડ કરશે. તો મારા કહેવાથી ચોક્કસથી એકવાર તમે આ આમળા ગટાગટ બનાવજો. અને આ આમળા ગટાગટને હું ખાંડ વગર બનાવી રહી છું, જેથી તમે ડાયાબિટીસના પેશન્ટ લોકો પણ ખાઈ શકે છે. હવે આમળાને ઠળિયાથી અલગ કરી લીધા છે. હવે એક મોટા મિક્સર જારમાં લઈ અને એને ઢાંકણ ઢાંકી અને સારી એવી આમળાની પેસ્ટ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો, મસ્ત એવો આમળાનો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે. હવે અહીંયા એક મેં નોનસ્ટિક પેન લીધું છે. હવે જે આપણે આમળાની પેસ્ટ રેડી કરીને રાખી છે તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મેં 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે. અહીંયા 500 ગ્રામ આમળાની સામે 200 ગ્રામ જેટલો ગોળની જરૂર પડશે. અહીંયા જો તમે ટેસ્ટ કરીને આગળ વધારે જરૂર પડે તો ઉપરથી ફરીથી તમે ગોળ પણ નાખી શકો છો. અહીંયા આ આમળા ગટાગટ છે હું ગોળમાં બનાવી રહી છું. તમે ખાંડ અને ગોળ બંને મિક્સ લેવો હોય તો પણ લઈ શકો છો, અથવા તો એકલી ખાંડમાં પણ બનાવી શકો છો. હું અત્યારે આ આમળા ગટાગટને માત્ર ગોળના ઉપયોગથી જ હું બનાવી રહી છું. હવે બધું જ મિશ્રણને સારી રીતના મિક્સ કરી લઈશું. આમળામાં રહેલો બધો જ રસ એકદમ ડ્રાય થઈ જાય અને ગોળ એકદમ સારી રીતના પીગળી જાય ત્યાં સુધી આપણે એને ચમચાની મદદથી મિક્સ થવા દેશું અને સારી રીતના એને સતત કન્ટિન્યુ ચલાવતા રહીશું. અને ચમચાની મદદથી આવી રીતના થોડી થોડી વારે મેશ કરતા રહીશું, જેથી ગોળની જે ગાંગડીઓ છે એ સારી રીતના મેશ થઈ જાય અને મસ્ત એવો પલ્પ છે એ બનીને તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો, ધીમે ધીમે આપણું મિશ્રણ છે એ ડ્રાય થવા લાગ્યું છે, અને એકદમ આપણું આ મિશ્રણ ઠીક થાય ત્યાં સુધી એને કૂક થવા દેવાનું અને ચમચાની મદદથી મિક્સ કરતા રહેવાનું છે. અને જેમ જેમ આપણું આ મિશ્રણ ઠીક થવા લાગશે એમાં હલકો એવો કલર પણ એનો ચેન્જ થતો જશે. તો તમે જોઈ શકો છો, મિશ્રણ છે આપણું ધીમે ધીમે ઘટ્ટ થવા લાગ્યું છે, અને આમળામાં રહેલું બધું જ મોઇશ્ચર એકદમ સારી રીતે ડ્રાય થવા દેવું જરૂરી છે. તો જ આપણું મિશ્રણ છે એ ઠીક રહેશે અને તમારા આમળા ગટાગટ છે એ લાંબો સમય સુધી સારા રહેશે.
હવે અહીંયા મને થોડી એવી ગોળની નાના ટુકડા લાગી રહ્યા છે, તો આવી રીતના મેશરની મદદથી મેશ કરી લેશું, જેથી બધું જ મિશ્રણ એકરસ થઈ જાય. અને જો તમને એમ લાગે કે આમળા છે એ સરખી રીતના બફાણા નથી અને નાના ટુકડા દેખાઈ રહ્યા છે, તો પણ તમે આવી રીતના મેશરની મદદથી આવી રીતના મેશ કરી લેશો, એટલે આપણું મિશ્રણ છે એકરસ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ છે એ ઘટ્ટ થઈ ગયું છે. અને આ સ્ટેજ ઉપર મેં થોડુંક એવું ટેસ્ટ કર્યું હતું, મને થોડા એવા ગોળની જરૂર લાગી, એટલે ફરીથી મેં અડધો કપ જેટલો ગોળ લીધો છે. એટલે ટોટલ જોઈએ તો 500 ગ્રામ આમળાની સામે 250 ગ્રામ જેટલી ગોળની જરૂર પડશે. હવે આપણું આ મિશ્રણને ફરીથી સારી રીતના કૂક થવા દઈશું, જેથી ગોળ સારી રીતના મેલ્ટ થઈ જાય ત્યાં સુધી એને આપણે કૂક થવા દઈશું અને ચમચાની મદદથી આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહીશું. હવે તમે જોઈ શકો છો મિશ્રણ આપણું મસ્ત એવું ઘટ્ટ થઈ ગયું છે અને ગોળ પણ સારી રીતના મેલ્ટ થઈ ગયો છે. હવે તેમાં 1 બાય 1 આપણે આમળા ગટાગટને ચટપટા બનાવવા માટેના મસાલા નાખીશું. તો અહીંયા મસાલામાં સૌથી પહેલાં 1 ચમચી જેટલું મેં સંચર પાવડર નાખ્યું છે અને અડધી ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે. અહીંયા સંચર પાવડર અને મીઠું બંને હું નાખી રહી છું. તમારે માત્ર મીઠું નાખવું હોય તો પણ નાખી શકો છો. હવે તેના તીખાસ માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે અને 2 ચમચી ભરીને શેકેલા જીરાનો પાવડર નાખીશું. આ આમળા ગટાગટમાં શેકેલા જીરાનો પાવડરનો ખૂબ જ એવો સરસ સ્વાદ આવે છે. હવે તેમાં અડધી ચમચી જેટલો મેં મરી પાવડર નાખ્યો છે. અહીંયા તમારે લાલ મરચું ન નાખવું હોય, માત્ર મરી પાવડર નાખવો હોય તો પણ નાખી શકો છો. હું લાલ મરચું પાવડર અને મરી પાવડર બંને નાખી રહી છું. હવે આપણું આ મસાલા નખાઈ ગયા બાદ આપણા મિશ્રણને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસાલા નાખતાની સાથે જ આપણે આ આમળાના મિશ્રણનો કલર પણ મસ્ત ચેન્જ થઈ ગયો છે અને એકદમ ડાર્ક બ્રાઉન કલર આવી ગયો છે. હવે આપણે આ બધું જ મિશ્રણને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે આપણું આ મિશ્રણ છે એ સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે આ મિશ્રણને હું એક પ્લેટમાં કાઢી અને 10થી 20 મિનિટ માટે એને ખૂબ જ સારી રીતના ઠંડુ થવા દઈશું. જેમ ઠંડુ થશે એમ વધારે મસ્ત એકદમ આપણે આ મિશ્રણ છે એકદમ થીક બની જશે. અને અહીંયા તમારી પાસે ટાઈમ ન હોય તો તમે આ મિશ્રણને રૂમ ટેમ્પરેચર આવે ત્યાં સુધી રાખી અને તમે ફ્રીઝમાં પણ ઠંડુ થવા માટે રાખી અને ઠંડુ થવા દઈ શકો છો, તો પણ જલ્દી ઠંડુ થઈ જશે. હવે આ મિશ્રણને મેં 20 મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું અને તમે જોઈ શકો છો મસ્ત એવું થીક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ આમળા ગટાગટને બોલ્સમાં આપણે બનાવી લઈશું. તો અહીંયા તમારે નાના કે મોટા જે સાઇઝમાં બોલ્સ બનાવવા હોય એ બોલ્સ બનાવીને તમે આવી રીતના બનાવી શકો છો. મસ્ત એવા આમળાના આવી રીતના ગટાગટ આપણે બનાવી લીધા છે અને મીડિયમ સાઇઝના બોલ્સ પણ મેં બનાવી લીધા છે. હવે આ બોલ્સને આપણે બોરુમાં આવી રીતના ડીપ કરી લઈશું અને આવી રીતના એક્સ્ટ્રા બોરું કાઢી લઈશું. તો આવી રીતના બોરુમાં ડીપ કરવાથી આપણે આમળા ગટાગટ છે એકબીજા સાથે ચીપકશે નહીં, એટલા માટે. તો આવી જ રીતના બધા જ આમળા ગટાગટને હું બનાવી લઈશ અને બોરુમાં આવી રીતના રબદોળી અને એને આવી રીતના એક પ્લેટમાં આપણે રાખીશું. અને આ આમળા ગટાગટને તમે મહિનાઓ સુધી કાચની એરટાઇટ બરણીમાં ફ્રીઝમાં રાખીને સ્ટોર પણ કરી શકો છો. તમે બારે પણ રાખી શકો છો. તો બારે તમે 1 મહિના સુધી કે પછી 20 દિવસ માટે પણ રાખી શકો છો. અને વધારે લાંબો સમય રાખવો હોય તો તમે ફ્રીઝમાં કાચની એરટાઇટ બરણીમાં ભરીને પણ તમે સ્ટોર કરી શકો છો. તો આવી જ રીતના બધા જ આમ બોલ્સ હું બનાવી લઈશ અને મસ્ત એવા આપણા ગટાગટ બનીને તૈયાર થઈ જશે. તો મસ્ત એવા બધા જ આમળા ગટાગટને મેં તો છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી મને જરૂર પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. નવી સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.